ડભોઈ તિલકવાડા રોડ નર્મદા કેનાલ પાસે કપિરાજના જૂથમાંથી એક કપિરાજને વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત અને બીમાર કપિરાજને ધવલભાઈ જયસ્વાલે પોતાની ગાડીમાં બેસાડી પશુ દવાખાને સારવાર અર્થે લાવી સારવાર કરાવી. પશુ ડોક્ટરે જણાવ્યું કે કપિરાજના બંને પગના અંગ અત્યારે કામ નથી કરતા, પરંતુ દવા અને ઇન્જેક્શન વગેરે સારવાર કરવાથી 4-5 કલાકમાં કપિરાજ હરતો ફરતો થઈ જશે તેમ જણાવ્યું હતું. કપિરાજને સારવાર કરાવી મનુષ્ય જાતિએ માનવતાની મહેક પ્રસરાવી હતી. આજે સવારે મેં ફાર્મ હાઉસથી મેં રિટર્ન આવી રહ્યો હતો. ત્યાં રસ્તામાં જોયું કે એક વાંદરાઓનું ઝુંડ એક જગ્યાએ ઊભેલું હતું. વાંદરાઓના ઝુંડને નહાળતા એક વાંદર બીમાર હાલતમાં જોયું. પ્રાથમિક સારવારમાં જોયું કે તેને કરંટ લાગેલો હોવાથી એને અમે મારી ગાડીમાં મૂકીને અને સરકારી દવાખાને લાવ્યા છે અને એને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી છે. બે એના પગ નીચેના છે તે વર્કિંગ નહીં કરી રહ્યા, પણ ડૉક્ટરની કહેવાથી એ સારું થઈ જશે દવા ટ્રીટમેન્ટથી. અત્યારે કેવું છે? અત્યારે પ્રાથમિક સારવારમાં સારું છે, ખાલી બે પગ નીચેના એનો વર્કિંગ નહીં કરી રહ્યા, પણ ડૉક્ટરના કહેવાથી 2-3 કલાકમાં એને રિલીફ મળી જશે. ડભોઈ પશુ દવાખાનામાં.